એક ભાઈએ 100 વખત બ્લડ ડોનેશન કર્યું ને એટલે એના એ ભાઈનું સન્માન રાખવામાં આવેલું બ્લડ બેંક દ્વારા. અને પછી જે કંઈ શિલ્ડ આપવાનું હતું, હાર પહેરાવવાનો હતો, એ બધું જ એના પત્નીને આપ્યું. હારે એને પહેરાવ્યો, શિલ્ડે એને આપ્યું. એની પત્ની કહેશે કે પણ બ્લડ તો મારા પતિએ આપ્યું ને તમે મને શું કરવા હાર પહેરાવો છો? કે તમે ન પીધું તઈ એને આપ્યું ને. તમે પીએ જ ગયા હોત તો એ બિચારો આપત હું. આ બહુ પાકું છે, તમને સમજાય ન સમજાય. જે માણા બીજાનો રાજીપો પ્રાપ્ત કરે છે ને, ભગવાન એને લગભગ સુખી કરે ને હારી પેલા તો સંતતિ આપે. હું તમને કહું, હારી સન્મતિ આપે. આ બે ચીજ ઉપર વાળો આપી દે ને, સુખના ફુવારા છૂટે ભાઈ, સુખના ફુવારા છૂટે. હારી સંતતિ આપે અને હારી સન્મતિ આપે. કોઈ દી કોઈનું મોડું કરવાનો વિચાર ન આવે. એ માણસ સુખી થાય ને સન્મતિ ને સંતતિ. અને પછી સંપત્તિ આપે ને ઉપરવાળો, એ એવી સંપત્તિ આપે ને પુણ્યના માર્ગે વપરાય એવી પાછી આપે. આ ત્રણ વાનું ભગવાન એને હારામ હારું આપે. સન્મતિ આપે, સંતતિ આપે અને સંપત્તિ આપે. આપણે તો બધા આમ વિચાર નહીં કરીએ. બાકી એક ચીજ છે કે એક નાનામાં નાનો જીવ પણ રાજી થાય ને એવું કામ કરવું, એ મોટામાં મોટો આશીર્વાદ છે. આપણા ગુજરાતનો બનેલો પ્રસંગ છે કે અમારી દુઆ કેવું કામ કરે. જુનાગઢમાં એક બાવલો મુસલમાનનો છોકરો અને એની બેન, બે નાના, અને એની માં, પિતાનું મૃત્યુ થયેલું. લાકડા જંગલમાંથી કાપી આવે અને લાકડાનો ભારો લઈને વેચે અને એમાંથી રૂપિયા આવે, એમાંથી એનું ગુજરાન ચલાવે. એક દિવસ જુનાગઢમાં ગિરનારમાં સ્વામિનારાયણ સંપ્રદાય, આ 200 વર્ષ પહેલાનો પ્રસંગ. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત અને કૃપાનંદ સ્વામી બે સંતો ગિરનારમાં ગયેલા. શિયાળાનો સમય, સંતોની વૃદ્ધાવસ્થા, ટાઢના ધ્રુજતા હતા. એમાં બાવલાની માં હતી ને, જોઈ ગઈ સંતોને ધ્રુજતા અને કહે છે કે બાવલા, ખુદાના કોઈ ઓલિયા પુરુષ ટાઢથી ધ્રુજે છે, આપણી પાસે લાકડા છે તો જરાક જા અને લાકડાનો તાપ કરીને એને તપાડી. હતા તો ગરીબ, આજીવિકાનું મૂળ સાધન ઈ લાકડા જ હતા. રોજના રોજ કાપવાના, રોજના રોજ વેચવાના, એમાંથી રોજનું અનાજ ખરીદવાનું, ખાવાનું. અને આમ તમને કહું ને, અમીરી તો ઘણીવાર દિલમાં હોય ભાઈ, રૂપિયામાં ખાલી ન હોય. અને માએ લાકડાનો ભારો લઈને છોકરાને મોકલ્યો, તું જા સાધુને તપાડી. અને બાવલો આવ્યો, સાધુને કીધું, બાબાજી ठंड लग रही है? हाँ ठंड लगती है, मेरे पास लकड़ी है, काष्ठ है, मैं आपको अभी अग्नि प्रकट कर देता हूँ. અને છોકરાએ આગ પ્રગટ કરીને સંતોને તપાડ્યા. કૃપાનંદ સ્વામીને રાજી થયા ગુણાતીતાનંદ સ્વામી. ગુણાતીતાનંદ સ્વામી એટલું બોલ્યા, છોકરા જા, ટૂંક સમયમાં તારા માથેથી લાકડાનો ભારો જાશે. અને આ બનેલો ઇતિહાસ, બનેલો ઇતિહાસ તમે જો. અને એ લાકડાનો ભારો, એ બાવલો, એની બેન થોડી મોટી થઈ અને જુનાગઢના નવાબ, જે મુસ્લિમ નવાબ, એમણે માંગું નાખ્યું બાવલાની બેનનું. અને બાવલાની બેનના વિવાહ એ નવાબ સાથે થયા અને બાવલાને જુનાગઢનો દિવાન બનાવવામાં આવ્યો. જુનાગઢનો દિવાન બનાવવામાં આવ્યો. અને જુનાગઢનો દિવાન બન્યો પછી એનું નામ બાઉદ્દીન ભાઈ થઈ ગયું. નાણા વિનાનો નાથિયો ને નાણે નાથા લાલ, એની જેવું થઈ ગયું ભાઈ, બાઉદ્દીન ભાઈ. આજે તમે જુનાગઢ જાઓ, સારામાં સારી બાઉદ્દીન કોલેજ બનેલી છે. આ મહેલ જેવી બાઉદ્દીન કોલેજ એમના નામે બનેલી છે, આ બાવલાના નામે. અને એમ કહેવાય કે એક દિવસનો ગરીબ માણસ ખાલી નાનું એવું રાજીપો પ્રાપ્ત કર્યો ને, તો એની આખી દિશા બદલી ગઈ ભાઈ, દશા બદલી ગઈ. અને બાઉદ્દીન ભાઈ બન્યા. એના નામની કોલેજ આજે આ જુનાગઢમાં મોજૂદ છે. અને આ પ્રસંગો તો સાહિત્યકારો બી ઘણી વાર જુનાગઢનો આ પ્રસંગ, ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયમાં નહીં, બધા જ આ પ્રસંગ બહુ સારી રીતે વર્ણવતા હોય છે.
પણ એક વાત મારે તમને એ બી કહેવી છે બાવલાના જીવનમાંથી, કે બાવલો જ્યારે લાકડા કાપવા જતો ને ત્યારે એની પાસે એક દાંતરડું હતું ને એક કુવાડો હતો. એકવાર દાંતરડાના કાકર જે હોય ને અણી અણીવાળા એ ઘસાઈ ગયેલા, એટલે લુહાર પાસે કાકર કઢાવવા જવાનું હતું. લુહારને કીધું કે ભાઈ કાકર કાઢી દો ને, તો કે પૈસા, તો કે પૈસા નથી મારી પાસે, થાહે ત્યારે આપી દઈશ, મારી આજીવિકાનું સાધન છે, તમે કાકર કાઢી દો. અને ત્યારે લુહારે ઉધાર પૈસે એને કાકર કાઢી દીધા. અને પછી જ્યારે આ બાવલો દિવાન બન્યો, પ્રજા ઉપર કર વધારે નાખ્યો એને બાવલાએ. બાઉદીનભાઈ કર નાખ્યો, પ્રજા ભરી શકતી નહોતી, બધી લાઈનમાં કર ભરવા માટે ઊભેલી જનતા. અને બાવલો બાઉદીનભાઈ બનેલો ઓફિસમાં બેઠો બેઠો કહેશે, કોઈ આમ કર કરે ને કે બાપજી થોડોક ટેક્સ ઘટાડો ને, અમારાથી આટલો ભરાતો નથી. અને ત્યારે બાવલો કે આખું વરસ કરો છો હું, એ કે બાઉદીનભાઈ કે આટલો ટેક્સ નથી ભરી શકતા એ કે. અને જ્યાં આમ વાત કરે ને કોઈ ગરીબ માણાને, ત્યારે એ લાઈનમાં ઓલો લુહાર ઊભો હતો, અને લુહાર આવીને એટલું બોલ્યો કે બાઉદીનભાઈ ન હોય તેથી દાંતડાની કાકર કાઢવાનાય ન હોય બાપ, ન હોય ને તેથી એટલાય ન હોય. આંખ ખોલી નાખી હો ભાઈ આવડાને, આંખ ખુલી ગઈ બાઉદીનભાઈ, અને ટેક્સ માફ કરી દીધેલો. અને એટલા માટે વાલા ભક્તો, મને તમને ઈશ્વરે આપ્યું હોય, પીચ ઉપર ખેલાડી ઊભો હોય ને ક્રિકેટર, હાથમાં બેટ હોય અને હજી વિકેટ ન પડી હોય ને ત્યાં સુધીમાં મરાય એટલા ચોકા અને છક્કા મારી લેવાય, ક્યારે દાંડિયું ઉડી જાય ને ખબર ન પડે ભાઈ. એમ મને તમને ઈશ્વરે કંઈ પણ માનવ તન આપ્યું કે સંપત્તિ આપી છે, આપણા હાથમાં છે ત્યાં સુધીમાં સારા કામ કરી લેવા. કાલ વિકેટ ખડી જશે, બધું જ એમનું એમ પડ્યું રહેશે. અને આ કોરોનાએ મને તમને બધાએ શીખવાડ્યું ભાઈ કે કોઈ ઘરે કહેવાય નથી આવ્યા કેટલા કોની પાસે લેવાના છે, કોઈ ભલામણ કરવાય બધું જ મૂકીને વયું જવું પડ્યું. ઘરે ન આવવાનું ભાઈ, સીધે સીધા, કોઈ બાળવાય નથી આવ્યું. આવી દશા આપણે બધા નજરે જોઈ છે. એટલે ઉપરવાળાએ આપણને આપ્યું. કાલે મેં વાત કીધી હતી, રામની વિદ્યા આપું છું એ લોકના હિત માટે આપું છું. ડેન ગોલ સાહેબ કહેતા હતા કે સંતો અમારા નામે તો આ દુનિયામાં કાંઈ નહીં, અમે હાવ રખડતા ફકીરો એમ કહેવાય, પણ અમે સમાજના હિત માટે કામ કરીએ ને ભગવાન અમને આમ હથેળીમાં જ રાખે છે ભાઈ. આ દુનિયામાં ભાવ પ્રેમ કેટલો મળે અમને, એ તમે વિચાર કરો. હું અમારે સાધુને કહું કે આજે જે મા બાપે એની આખી જિંદગી એના દીકરા માટે ખપાવી નાખી હોય, તો એ દીકરાને દીકરાની વહુઓ ભાવ પ્રેમ નથી દેતા. અને મેં કીધું આપણે ગમે ત્યાં જાય ગુજરાતભરમાં, ગમે ત્યાં અમેરિકા જાય તો માણસો આમ અમારી ઘરે આવો, અમારી ઘરે આવો, ફૂલડા પાથરે, રસોઈ જમો, આ તે ભાવ. આથી બીજી મોટી સંપત્તિ આપણે શું જોઈએ બાપા? સત્કર્મ કરીએ, કોઈના માટે કામમાં આવીએ, કોઈના અર્થે સારું કાર્ય કરીએ, એને ભાવ પ્રેમ જાગે. ભાવ પ્રેમ તો ભગવાન પણ ભૂખ્યો હોય ભાઈ, બહુ મળવો દુર્લભ છે. આજે આ દાતાઓ પર રાજી કરવા થાય બધા, એને પોતાની પરસેવાની સંપત્તિ આપી છે.